બોનસ નામ સાંભળતાની સાથે આપણને પગાર સાથે મળતા બોનસની યાદ આવી જાય છે, પણ હું વાત કરું છું બોનસ શેરની. શું તમે જાણો છો કે બોનસ શેર કોને કહેવાય? બોનસ શેર એટલે કે કોઈ પણ કંપની પોતાના શેરધારકોને વધારાના ખર્ચ વગર તેઓ એક્સ્ટ્રા શેર આપે છે, તેને બોનસ શેર કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ એક કંપની એક પર એક બોનસ ઇસ્યુ કરે છે. તેનો અર્થ એ થયો છે કે તમારી પાસે અગર જો 100 શેર છે તો તમને વધારાના 100 શેર મળે છે, તેને આપણે બોનસ શેર કહીએ છીએ. હવે કંપની ક્યારે બોનસ શેર આપે છે? તો જ્યારે તેમને સારો એવો ફાયદો થાય છે, અનામત હોય છે, ત્યારે ઘણી કંપનીઓ ડિવિડન્ડને બદલે બોનસ શેર ઇસ્યુ કરે છે. હવે બોનસ શેર કેવી રીતે શું થાય છે? તો કે પહેલાં બોર્ડ પાસેથી મંજૂરી મળે, પછી શેરધારકો પાસેથી મંજૂરી મળે, ત્યારબાદ તેઓ સેબી અને સ્ટોક એક્સચેન્જને તેઓ અહીંયા સૂચના આપે છે, અને ત્યારબાદ રેકોર્ડ ડેટ એની નક્કી થાય છે, અને એના પછી બોનસ શેર અહીંયા ઇસ્યુ કરવામાં આવે છે, અને પછી તમને ફાળવવામાં આવે છે. હવે જે રોકાણકારો પાસે રેકોર્ડ ડેટ સુધી ડીમેટ એકાઉન્ટમાં શેર્સ પડ્યા હોય છે, તેને જ બોનસ શેર મળે છે. હવે બોનસનો ફાયદો શું છે? તો ફ્રીમાં તમને શેર મળે છે, હોલ્ડિંગ વધે છે, લિક્વિડિટી વધે છે, સાથે કંપની પરનો વિશ્વાસ પણ અહીંયા વધે છે. પણ તેના નુકસાન પણ છે. શું? તો કે શેરની કિંમતો ઘટી શકે છે, ડિવિડન્ડ પણ ઘટી શકે છે, અને માત્ર શેરની સંખ્યા અહીંયા વધશે, ફંડામેન્ટલી નહીં બદલાય. પણ જો ત્યારે તમે બોનસ શેર વેચો છો ત્યારે કેપિટલ ગેઇન્સ ટેક્સ પણ તમને લાગુ પડી શકે છે. તો આવી શેર માર્કેટની ટુ ધ પોઈન્ટ માહિતી માટે ફોલો કરો, લાઈક કરો અને મને કમેન્ટ જરૂર કરજો.